ગુજરાતમાં વાવાઝોડાના એંધાણને પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં। આ 7 જિલ્લાને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાનમાં લેતા રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24x7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે। તેમણે આ સંભવિત વરસાદ કે ભારે પવન સામે તકેદારી સાથેના સલામતી પગલાઓ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા। મુખ્યમંત્રીએ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં પણ કંટ્રોલ રૂમ 24x7 કાર્યરત રહે અને આ જિલ્લાઓ સાથે સતત સંપર્કમાં રહે તેવી સૂચનાઓ આપી હતી। હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આગામી 1-2 દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 23-25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે। નોંધનીય છે કે બુધવારે રાજ્યમાં 48 કરતાં વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા। હવામાન વિભાગે ગુરુવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે। મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। છોટાઉદેપુર, મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો કડાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો। છોટાઉદેપુરના ક્વાંટ, નર્મદાના નાંદોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। અંબાલાલ પટેલની આગાહી કરી છે કે મુંબઈ ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે। 22મી મે સુધીમાં લો પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે। વાવાઝોડું 24થી 28 મે વચ્ચે ગુજરાત પહોંચી જશે। મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઇંચ વરસાદ ખાબકશે। અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે। દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે। ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઇંચ વરસાદ થશે। કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે।